સુરતના કતારગામ વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક વધ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વારંવાર અસામાજિક તત્વો વેપારીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ કરાયા છે। સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સ્થાનિક વેપારીએ કેટલાક લુખ્ખા તત્વો દ્વારા વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। આક્ષેપ મુજબ આ સામાજિક તત્વો દ્વારા અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવે છે। પૈસા ન આપતા તેઓ મકાન માલિકને પણ નિશાન બનાવે છે। મકાન માલિકના જણાવ્યા મુજબ આ લુખ્ખાઓ અનેક વખત જબરદસ્તી મકાનમાં ઘૂસી જઈ દારૂ પીવાના બનાવો પણ બને છે, જેને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કતારગામ પોલીસ પાસે એક જ અપીલ કરવામાં આવી રહી છે કે આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી તેમને પાઠ ભણાવવામાં આવે તો લુખ્ખાગીરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ જણાવ્યું હતું। મારું નામ દિનેશભાઈ છે। દિનેશભાઈ, કાલે શું ઘટના બની? કાલે આ લોકો અહીંથી ઉપર ઢાબા ઉપર જતા હતા, પછી કે મારે ઢાબાના ચાબી જોઈએ છે। મેં કીધું એ ભાડું ઉપર રહે છે, એ લોકો ગયા છે બહાર, તાલુ અહીંયા ચાબી છે નહીં મારી પાસે। તો એ કે નીચે રૂમ ખાલી છે, મેં કીધું અહીંયા બધા ફેમિલી રહે છે, અહીંયા ક્યાં બધું પાવ ભાજી આમ તેમ દારૂના બધું લઈને આવ્યો હતો। પછી ગાડી બોલવાના ચાલુ કરી દીધા, ગાડી બોલીને પછી એઠે આવ્યો, પછી ઉપર નીચેથી પથ્થર આમ બતાવતો હતો ઉપરનો કે પથ્થર હું મારું। પછી બધાને કહે ભાઈ તમે જાઓ, જે થઈ ગયા એ થઈ ગયા, તમે જાઓ શાંતિ રીતે। પછી બૈરાના બધાને ગાડી બોલીને પછી નીકળી ગયા। અહીંયા કેટલો ત્રાસ છે? આ તો કેટલો એટલા ગુંડાગર્દી છે કે વાત જેવો તે બહુ વધારે છે। કેટલા જણાના આ બાજુવાલાના બધાના માયદા છે ને। ધર્મેશભાઈ ઉકાણી મારું નામ છે। ધર્મેશભાઈ, તમારી સાથે શું ઘટના બની? હવે કાલના સાંજની જ વાત કરીએ તો 9:17 અહીંયા કોઈક આવારા તત્વો આવેલા અને વારંવાર હેરાન કરે છે। દારૂ પીને આવે અને દારૂ પીવા માટે પણ હેરાન કરે છે કે ભાઈ અમને બેસીને અહીંયા દારૂ પીવા દો। એ રીતની એ લોકોની માંગ હોય છે કે ભાઈ આપણે ન્યુસન્સ કઈ રીતે ફેલાવીએ અને આપણો ડર લોકોની અંદર કઈ રીતે બનાવી રાખીએ। એ માટે એ લોકો કાલે આ મારું મકાન છે તેમાં ઉપર આવેલા અને બધા એની અંદર બધા ભાડુઆત રહે છે અને હું પોતે બીજી સોસાયટીમાં રહું છું। તો એ લોકોનું કહેવું એવું છે કે આ મકાનની અંદર બધા ભાડુઆત રહે છે, તો બધાને દબાવવા કઈ રીતે અને એની ઉપર દાબદબો કઈ રીતે રાખવો, એ ન્યુસન્સ ઊભું કરે અને કોઈ પણ એની સામે થાય તો એમની સાથે બાંધવા મળે। અને આ આવારા તત્વો નેટ બાંધવાનું જ ગોતે છે કે ભાઈ કેની સાથે કઈ રીતે કેમ બાંધી લેવું। એટલે કતારગામ પોલીસ સ્ટેશનને મારું એટલું નિવેદન છે કે આવા લુખ્ખા તત્વો અને આવારા તત્વો કે ભાઈ સ્થાનિક લોકોની અંદર જે ડર બનાવી રાખ્યો છે કે પોલીસનો ડર બનાવવો કે પછી આવા લુખ્ખા તત્વોનો આવારાઓનો ડર બનાવવો। એટલે કતારગામ પોલીસ સ્ટેશનને મારું એટલું નિવેદન છે કે તે લોકો આવી બાબતો ઉપર અને આવા લુખ્ખા તત્વોને સીધા કરે અને એને સબક શીખાવે એવી મારી કતારગામ પોલીસને આજીજી છે।